જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના મારા બ્લોગમાં। આજે હું આવ્યો છું માંડવીમાં આંટો મારવા। જોઈ શકો છો આ અમારી માંડવી છે 2 વીઘાની। નવું પણ મેકવા માંડી છે, જોઈ શકો છો મિત્રો તમે। માંડવી અમારે 2 મહિનાની માંડવી થઈ ગઈ છે। હવે 2 મહિના ઊભી રહે, 4 મહિનામાં પાકી જાય મિત્રો, જોઈ શકો છો તમે। આ માંડવી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરી નાખજો। આપણે ઈયળની દવા પણ મારી દીધી છે આદણ, કેમ કે ઈયળ બહુ હતી, પાંદડા ખાઈ જાય છે, જોઈ શકો છો મિત્રો તમે। એટલે ઈયળની દવા મારી દીધી છે। હવે મિત્રો હું જાઉં છું ઘરે। આપણે બધું શૂટ કરતા જઈએ અને હાલા જઈએ મિત્રો। આ મારા દાદાનો કપાસ છે, આ એને 2 વીઘાનો કપાસ છે, આ વાવણીનો કપાસ છે। હવે આ અમારી બીજી માંડવી 8 વીઘાની માંડવી છે। આમાં પણ ફાટલા ભેગા થઈ ગયા છે મિત્રો, જોઈ શકો છો તમે। ક્યાંક અહીંયા અમારે આવી માંડવી થાય છે, જોઈ શકો છો તમે મિત્રો। તમારે ના કેવી થતી હોય એ જરાક કોમેન્ટ કરી દેજો। અમારે તો આવી થાય છે અહીંયા। આ કપાસ છે એ મારા કાકાનો છે, અહીંયા પાણી પાઈ દીધું છે એટલે મોટો મોટો થઈ ગયો છે, જોઈ શકો છો તમે। વ્યૂ તો એકદમ મસ્ત આવી છે અને વાદળાય બહુ છે મિત્રો, વરસાદ આજકાલમાં આવશે। ફાઇનલી મિત્રો હું પહોંચી ગયું છે ઘર પાસે, જોઈ શકો છો। અહીંથી અમારી માંડવી કંઈક આવી લાગે છે। જય માતાજી મિત્રો, તો આજનો મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું। માંડવી કેવી લાગી જરાક કોમેન્ટ કરી નાખજો। જય માતાજી।